હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશ અને એની અંદર યુનિટ 2 જે હ્યુમન રોબોટ છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો પહેલાં તો જોઈએ કે આ હ્યુમન રોબોટ એ ટાઇટલ આપણને શું કહેવા માંગે છે. તો હ્યુમન એટલે એક માણસ થાય અને રોબોટ એટલે કે રોબોટ વિશે તો બધાને ખ્યાલ હોય કે તમે પણ ક્યાંક પિક્ચરની અંદર ને ક્યાંક ને ક્યાંક તો જોયો હશે રોબોટ. તો રોબોટ છે જે માણસ જેવું કાર્ય કરતો હોય. તો અહીંયા આ જે રોબોટ છે ને એ પોતે એક માણસ જેવું કાર્ય કરે એટલા માટે અહીંયા કંઈક એનું જે ટાઇટલ છે ને એ હ્યુમન રોબોટ અહીંયા આપણને આપેલું છે. તો આ જે સ્ટોરી છે એ સ્ટોરીની અંદર આપણે કહીએ તો કે એક અલગ અલગ કહેવાય છે બધા પાત્ર આપેલા છે. એ બધા પાત્રની અંદર કહેવાય છે એક કહેવાય છે રામસિંગ 070 હોય છે. તો આ રામસિંગ 070 છે એ પોતે એક રોબોટ હોય છે. ત્યાર પછી પ્રેમ ચોપરા નામનો એક વ્યક્તિ હોય છે. આ પ્રેમ ચોપરા પોતે કહેવાય છે એક ચોર હોય છે અને એ પોતે એક આ રામસિંગ 070 નામનું જે રોબોટ છે એની ખરીદી કરે છે અને એની પાસેથી અલગ અલગ વસ્તુઓ છે એની ચોરી કરાવડાવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો કે એની અંદર એક કાઉન્સિલ ગોયલ નામનો એક વકીલ હોય છે અને એક જજ હોય છે. તો આ સ્ટોરીની અંદર આ જે વ્યક્તિ છે પ્રેમ ચોપરા એ સેલ્સમેન કહેવાય છે એક રોબોટ ખરીદે છે અને એ રોબોટની પાસે નાનું કામ પહેલાં કરાવે છે. ત્યાર પછી આગળ જતાં દરેક કાર્ય કરાવે છે અને સોનીની જે દુકાન હોય છે ઓર્નામેન્ટ એટલે ઘરેણાની જે દુકાન એની અંદરથી આ રોબોટ પાસેથી ચોરી કરાવે છે અને આગળ જતાં જે આ કાર્ય અવારનવાર એની પાસેથી ચોરી કરાવતો હોય છે અને એક સમય બને છે એવું કે એક ફ્રૂટ વેચવાવાળો જે વેપારી છે એ આને જોઈ જાય છે અને પછી માહિતી છે એ બધે ફેલાઈ જાય છે. પોલીસ સ્ટેશનની અંદર માહિતી જાય છે. ત્યાર પછી આ જે રોબોટ છે એ પકડાઈ જાય છે અને પકડાઈ જાય છે પછી એનું લાયસન્સ નંબરની પોલીસની ચેક કરે છે અને ચેક કરે છે પછી એનો જે માલિક ઓનર જે પ્રેમ ચોપરા હોય છે એના વિશે ખ્યાલ આવે છે અને પ્રેમ ચોપરા છે એને પકડી લેવામાં આવે છે. પ્રેમ ચોપરા પોતે દલીલ કરે છે કે ભાઈ મેં તો કાંઈ કર્યું નથી, મેં તો આવું કોઈ કાર્ય કર્યું નથી, કોઈએ એની સાથે ચેડા કર્યા હશે એવી પોતે કહેવાય છે પોતાનું બયાન આપે છે. અને ત્યાર પછી અંતે જતાં કહેવાય છે રોબોટ છે એ પોતે ડિફ્યુઝ થઈ જાય છે અને આ પ્રેમ ચોપરા છે એ પોતે ચોર જાહેર થાય છે અને એને સજા મળે છે, એને પકડી લેવામાં આવે છે. તો આવી કંઈક સ્ટોરી છે એના વિશે આપણે કહેવા જઈએ તો કે ઘણી બધી સ્ટોરી લાંબી છે પણ આ જે વસ્તુ છે એ આપણે પાઠની અંદર ભણીએ એટલે દરેક વસ્તુ વિશે આપણને ખ્યાલ આવશે. તો શરૂઆત કરીએ. આપણું ટાઇટલ છે ધ હ્યુમન રોબોટ. ધ હ્યુમન રોબોટ. તો જોઈએ, શરૂઆત કરીએ તો કે મે આઈ હેલ્પ યુ સર, ગ્રીન્ડ ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. હવે અહીંયા જો પ્રશ્ન કરે છે મે આઈ હેલ્પ યુ સર, અહીંયા ક્વેશ્ચન માર્ક છે એ તમે જોઈ શકો છો. તો આ મે છે ને મે પોતે એક મોડલ છે રજા લેવા માટે એનો ઉપયોગ થતો હોય. એ ગ્રામરની અંદર આપણે વસ્તુ સમજીશું પણ અહીંયા પણ હું તમને ઉલ્લેખ કરું છું, કહેવા માંગુ છું કે જ્યારે કોઈ રજા લેવાની હોય ત્યારે આપણે આ મે શબ્દનો ઉપયોગ કરતા હોય. તમે પણ ઉપયોગ કરતા હશો જ્યારે ક્લાસની અંદર જાઓ તો કહેતા હોય મે આઈ કમ ઇન સર, મે આઈ કમ ઇન સર. આ શબ્દનો તમે ઉપયોગ કરતા હશો. તો એ પોતે એક મોડલ છે. તો અહીંયા છે ને આ મે આઈ હેલ્પ યુ એટલે હું તમને મદદ કરી શકું સર, આ શબ્દ બોલે છે. આ શબ્દ કોણ બોલે છે? તો જે એક સેલ્સમેન છે એ સેલ્સમેન બોલે છે અને કહે છે કોને? તો કે પ્રેમ ચોપરાને કહે છે. શા માટે? તો કે પ્રેમ ચોપરા છે ને એ રોબોટની ખરીદી કરવા માટે ગયો હોય છે અને અહીંયા જે સેલ્સમેન હોય છે એ પૂછે છે કે હું તમને કંઈ મદદ કરી શકું. અને ગ્રીન એટલે સ્માઇલ આપે છે. તમે પણ કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ કોઈ મોલની અંદર તો અહીંયા કણે જે સેલ્સમેન નહીં હોય કોઈ દુકાન હોય કે એની અંદર આપણે જોઈએ તો આપણી સાથે પ્રેમથી વાત કરે અને આપણી સામે સ્માઇલ આપી અને આપણને વાત કરે. તો અહીંયા જે સેલ્સમેન છે ને એ ગ્રીન એટલે કે સ્માઇલ કહેવાય છે ને એ સ્માઇલ આપે છે, મંદ હાસ્ય કરે છે. એ સ્માઇલ આપી અને ધ શોર્ટ એટલે ઠીંગણો એવો બહુ હાઈટ હોતી નથી, નેરો આઈડ, નેરો એટલે સાંકડો અને આઈડ એટલે આંખ, સાંકડી એવી એની આંખો હોય છે એવો જે સેલ્સમેન છે. અને ઇનસાઇડ એટલે કે અંદર ધ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝા એ કહેવાય છે મોલનું નામ હોય છે અને આ મોલની અંદર જે સેલ્સમેન હોય છે એ પ્રેમ ચોપરાને કહે છે હું તમારી મદદ કરી શકું, સ્માઇલ આપી અને વાત કરે છે. જોઈએ આગળ. તો આગળ હવે રિસ્પોન્સ આપશે પ્રેમ ચોપરા. તો એ શું કહે છે? વેલર. પ્રેમ ચોપરા રિસ્પોન્સ આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. આ પ્રેમ ચોપરા શું કહે છે? તો અહીંયા જે આ વેલ અને પછી ડોટ પછી અહીંયા ઈઆર એટલે કે ઈઆર વેલર આ જે શબ્દ આપ્યો છે શું છે?
તો આ પ્રેમ ચોપરા છે ને પોતે આમ વિચાર કરે છે, આપણે કોઈ ખરીદી કરવા જઈએ તો આપણને કોઈ પૂછે કે તમે શું ખરીદશો, તમે કોઈ કપડાની ખરીદી કરવા જાઓ છતાં પૂછે આ તમારે કપડાં લેવા છે ઓલા લેવા, એટલે આપણે જે વિચારીએ તો એમ આ જે પ્રેમ ચોપરા છે ને વિચારે છે કે વેલ એ રીતે. તો અહીંયા વેલ અર એટલે પોતે વિચારે છે અને આ પ્રેમ ચોપરા છે એ રિસ્પોન્સ આપે છે. રિસ્પોન્સ એટલે જવાબ આપે છે. શું કહે છે તો કે આઈ વિશ એટલે ઈચ્છવું, હું પોતે ઈચ્છું છું. શું? પરચેસ એટલે ખરીદવાનું અ રોબોટ. પ્રેમ ચોપરા એવું કહે છે કે મારે એક રોબોટ ખરીદવો છે, હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. આગળ જોઈએ તો કે ફોર હેલ્પ સર કમ્પ્લેટેડ ધ સેલ્સમેન. એટલે જો અહીંયા ડોટ ડોટ આપેલું છે એટલે પ્રેમ ચોપરા આ બોલે છે કે મારે એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. તો એ વાતની અંદર ચાલુ વાતની અંદર કહેવાય છે ને જે સેલ્સમેન છે ને એ વચ્ચે બોલે છે. વચ્ચે શું બોલે છે? ફોર હેલ્પ, મદદ માટે ને. સર એટલે કે પ્રેમ ચોપરા તમારે મદદ માટે રોબોટ જોઈએ છે ને. આ વાત આ જે વાક્ય છે ને કમ્પ્લીટ કરે છે કોણ? સેલ્સમેન છે આ વાક્યને પૂરું કરે છે કે તમારે મદદ માટે આ રોબોટ જોઈએ છે ને. આગળ ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપનીઝ, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ, કેરટેકર્સ. They are designed for only specialized. હવે આ જે સેલ્સમેન છે વાત કરે છે કે ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટી એટલે ખાસિયત. કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જઈએ તો સામે જે સેલ્સમેન હોય ને એ આપણને એવું જ કહે આ વસ્તુ અમારું ખાસિયત છે, આ અમારું ખાસ છે. તો આ જે સેલ્સમેન છે એ વાત કરે છે આ અમારી સ્પેશિયાલિટી છે. વી મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરીએ છીએ. મેન્યુફેક્ચર એટલે શું થાય તો કે ઉત્પાદન. અમે ઉત્પાદન કરીએ છીએ શેનું? એફિશિયન્ટ. એફિશિયન્ટ એટલે કેવું કહેવાય તો કે એફિશિયન્ટ એટલે સારા પ્રકારનું કામ આપે ને એવું, ચોખ્ખવટ ભર્યું, પૂરતું કાર્ય આપે, સારું કાર્ય આપે. તો અમે એવું મેન્યુફેક્ચર કરીએ છીએ એફિશિયન્ટ રોબોટ. એટલે જે સારા પ્રકારના જે રોબોટ હોય ને એનું અમે મેન્યુફેક્ચર કરીએ છીએ. ફોર શેના માટે? ફોર એટલે માટે. ઇન્ડસ્ટ્રી, કોઈ ઇન્ડસ્ટ્રી હોય, કોઈ ઉદ્યોગો હોય. પછી કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ, કન્સ્ટ્રક્શન કંપનીઝ, મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય. પછી બાંધકામ કરતી એવી કંપની હોય. પછી પ્લમ્બિંગ એટલે શું થાય તો કે ઘર હોય એને નળ ફિટિંગનું એવું બધું સામાન્ય કામ હોય તો કે એવું પ્લમ્બિંગ એવું કાર્ય કરે એવા રોબોટ અમે ઉત્પાદન કરીએ છીએ ઇન્ડસ્ટ્રી માટે. પછી બાંધકામ માટે જો કોઈ કંપની હોય એના માટે અમે રોબોટ ઉત્પાદન કરીએ છીએ. અને આગળ ક્લિનિંગ એટલે કે ઘર છે એ ઘરની નાની મોટી દરેક પ્રકારની સફાઈ કરવાની હોય એ સફાઈ માટે. અને કેરટેકર્સ એટલે કે કાળજી લેવા, આપણી સાર સંભાળ રાખે એવા પ્રકારના રોબોટ પણ અમે ઉત્પાદિત કરીએ છીએ. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. ધે એટલે કોણ તો કે ધે એટલે રોબોટ. આ રોબોટ છે ને આર ડિઝાઇન, આ રોબોટ છે ને એને ડિઝાઇન કરવામાં આવે છે. એને ડિઝાઇન કરવામાં આવે છે શેના માટે? ફોર એટલે માટે, ઓનલી એટલે કે માત્ર, સ્પેશિયલાઇઝ વર્ક. સ્પેશિયલાઇઝ એટલે કે ખાસ પ્રકારનું. અમે જે રોબોટ છે ને એને ડિઝાઇન કરીએ છીએ, એનું એ પ્રકારે બાંધકામ કરીએ છીએ, એ રોબોટની એ પ્રકારે રચના કરીએ છીએ કે એ રોબોટ છે ને એ ખાસ પ્રકારનું સ્પેશિયલ વર્ક કરી શકે. આગળ જોઈએ અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર લાઈક. આગળ આ જે સેલ્સમેન છે ને એ શું વાત કરે છે કે અવર બેસ્ટ એટલે સારામાં સારા, અમારા સારામાં સારા. વન્સ એટલે કે એક, અમારા સારામાં સારા એવા એક. આર ફોર કન્ઝ્યુમર એટલે કે ગ્રાહક, અમારા સારામાં સારા ગ્રાહક. અને લાઈક એટલે જેવા, અને યુ એટલે તમારા જેવા. યુ એટલે તમે અને લાઈક એટલે જેવા. એટલે કે અમે છે ને આ જે રોબોટનું ઉત્પાદન કરીએ છીએ ને એ સારામાં સારા જે કન્ઝ્યુમર જે કંઈ ગ્રાહક છે ને તમારા જેવા. લાઈક યુ એટલે તમારા જેવા. એના માટે અમે આવા ખાસ પ્રકારના રોબોટ ઉત્પાદિત કરીએ છીએ. હવે ખાસ કરીને આપણે કોઈ પણ ખરીદી કરવા જાવી કે અહીંયા જે કંઈ સેલ્સમેન એવું હોય ને એ આપણને આ રીતે આપણી સાથે વાત કરે કે કોઈને કહેતા નહીં, ખાસ તમારા માટે જ છે, કોઈની પાસે બહાર વાત ન કરવી. તો આ રીતે આપણને વાત કરે તો કે આ જે સેલ્સમેન છે ને એ સેલ્સમેન આ પ્રેમ ચોપરાને એમ જ કહે છે કે અમે જે રોબોટ ઉત્પાદન કરીએ છીએ એ તમારા જેવા ગ્રાહક માટે જ છે, બાકી જેવા તેવાને અમે દેવી નહીં. આગળ તો કે ફોર ધ હોમ હી સ્પોક લાઈક અ રેકોર્ડર પ્રોગ્રામ. ફોર ધ હોમ એટલે કે ઘર માટે, તમારા ઘર માટે દરેક કાર્ય કરવું હોય એના માટે અમે આ રોબોટનું ઉત્પાદન કરીએ છીએ. હી સ્પોક, હી એટલે કોણ? આ સેલ્સમેન. સ્પોક એટલે સ્પીકનું ભૂતકાળ છે, સ્પોક એટલે બોલવું. હી સ્પોક એટલે તે બોલે છે લાઈક અ રેકોર્ડર પ્રોગ્રામ. લાઈક એટલે જેવું. તો કે રેકોર્ડર પ્રોગ્રામ એટલે કોઈ રેકોર્ડ કરેલો પ્રોગ્રામ હોય ને એની જેમ બોલે છે.
કોઈ રેકોર્ડ કરેલો કોઈ જગ્યાએ આપણે જોયું હોય તો કોઈ અમુક વ્યક્તિ જે આવતા હોય એ વ્યક્તિ પોતે રેકોર્ડ કરીને બોલતા હોય, કોઈ જગ્યાએ જોયું હોય તો કંઈક ને કંઈક રેકોર્ડ હોય, એ પોતે ન બોલતા હોય. અગરબત્તીને એવું જે કંઈ વેચતા હોય તો કંઈક બોલતા હોય, અગરબત્તી આવી ગઈ છે, અગરબત્તી આવી ગઈ છે, એ પોતે ન બોલતા હોય, પણ એમાં જે રેકોર્ડ કરેલું એક માઇક હોય એમાંથી બોલે. તમારા ઘરની સામે, તમારા ઘરના આંગણે ખાસ પ્રકારની અગરબત્તી આવી ગઈ છે, તો એ પ્રકારનું જે રેકોર્ડેડ પ્રોગ્રામ હોય તો એવી રીતે આ વ્યક્તિ છે ને એ સેલ્સમેન બોલે છે. આગળ, યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન બિઝનેસ લાઇક ફેશન. હવે આ એટલે પાછો વિચાર કરે છે. આ પ્રેમ ચોપરા છે પાછો વિચાર કરે છે, વિચાર કરે છે. ધેટ્સ વોટ આઈ વોન્ટ એટલે મારે જરૂર છે. હા, એ જ મારે, એવું જ વસ્તુ મારે જોઈએ છે. તમે જે કહો છો ને એવી જ વસ્તુ મારે જોઈએ છે, એવો જ રોબોટ મારે જોતો હશે. અને આ જે પ્રેમ ચોપરા છે ને એ સ્પોક એટલે બોલે છે ઇન અ બિઝનેસ લાઇક ફેશન. બિઝનેસ લાઇક ફેશન એટલે જાણે કે મોટો બિઝનેસમેન હોય ને ફેશનમાં બોલે. હા, મારે એ જ જોઈએ છે. તમે જે કહો છો ને એ જ જોઈએ છે મારે, ખાસ પ્રકાર. એટલે એ પણ ફેશનની અંદર બોલે છે, જાણે કે મોટો કહેવાય ને એક બિઝનેસમેન હોય. આગળ, પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome shape. હવે આ જે સેલ્સમેન છે એ શું કહે છે? પ્લીઝ કમ એટલે કૃપા કરીને આવો, હા આવો. પ્લીઝ કમ ધીસ વે એટલે કે આ રસ્તે આવો, આ બાજુ આવો. ધ સેલ્સમેન લેડ એટલે શું થાય? દોરીને લઈ જવું. આ લીડ છે ને એનું ભૂતકાળ છે. લેડ એટલે દોરી જવું એટલે લઈ જવું. આપણે લઈ જાય ને સિંધે કે આ બાજુ આવો, તો કે આ સેલ્સમેન છે ને એ દોરીને લઈ જાય છે હિમ એટલે આ પ્રેમ ચોપરાને થ્રુ એટલે વચ્ચેથી પસાર થાય છે. હવે જાય મોટો આખો હોલ હોય, આખો જે કહેવાય ને મોલ હોય, તો એની વચ્ચેથી ક્યાંયથી પસાર તો થાય ને, તો કે આ પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? તો કે બ્રાઇટલી લાઇટ એટલે કે આમ કહેવાય ને તેજસ્વી એવી અહીંયા ત્યાં લાઇટો હોય છે. ત્યાર પછી રિચલી કાર્પેટેડ. રિચલી એટલે કે મોંઘું, બહુ મોંઘું, કિંમતી એવું કાર્પેટ પાથરેલું હોય. એવા કાર્પેટમાંથી પછી બ્રાઇટલી એવી તેજસ્વી એવી લાઇટો હોય છે. અને મોલની અંદર તો પ્રકાશ એટલો થતો હોય, તેજસ્વી લાઇટો હોય કે જેના કારણે જે વસ્તુ છે ને એ પણ ચમકારા મારે અને આપણને જોઈને ગમે. ગેલેરી, પછી કાર્પેટ પાથરેલી એવી ગેલેરી છે. અને ઇનટુ અ હ્યુજ એટલે મોટો, ડોમ શેપ એટલે કે એક ગુંબજ ટાઈપનું જે મંદિર હોય, અને મંદિરને આપણે ઉપર જોઈએ છીએ જે ગુંબજ હોય એ રીતે આ મોલ હોય છે, એમાં ઉપર મોટો એક શેપ આપેલો હોય છે ગુંબજ જેવું. તો કે એવી જગ્યાએથી આ લોકો છે એ બંને છે એ પસાર થાય છે, એક સેલ્સમેન અને એક પ્રેમ ચોપરા. એવો હોલ છે, ગ્લોવિંગ વિથ ફ્લુરોસેન્ટ લાઇટ. અને ગ્લોવિંગ એટલે કે ચમકવું, આ જે ચમકારા મારે છે, જગારા મારે છે, અને એવી ફ્લુરોસેન્ટ લાઇટ એટલે કે તેજસ્વી જગારા મારતી ચમકતી એવી લાઇટો છે. ત્યાંથી આ પ્રેમ ચોપરા અને સેલ્સમેન એ બંને પસાર થાય છે, લઈને જાય છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. હવે આ રાઈટ એટલે જે જમણી બાજુનો કોર્નર એટલે ખૂણો, જે જમણી બાજુનો જે ખૂણો છે ને ત્યાં શું થાય છે? તો કે અપીરિયડ એટલે દેખાવું. જમણી બાજુનો જે ખૂણો છે ત્યાં દેખાય છે. શું દેખાય છે? તો કે ક્રાઉડેડ એટલે મોટું ટોળું લોકો હોય. ટોળું તો હતું જ, એ તો રોબોટનું હતું, માણસોનું નહોતું. એટલે આ જે ક્રાઉડ એટલે ટોળું બતાવે છે. અને વિથ રોબોટ, ટોળું શેનું છે? રોબોટનું ટોળું છે. અને એ રોબોટ કેવા છે? તો કે મેટાલિક બ્લુ. મેટાલિક એટલે મેટલ એટલે ધાતુ ટાઈપના. અને રોબોટ તો તમે બધાય જોયો હોય એટલે સિલ્વર, આપણે સામાન્ય રીતે જે રોબોટ જોતા હોય એ સિલ્વર કલરના આપણે જોવા મળે, ચાંદી જેવો કલર હોય એવો. તો કે આ રોબોટ છે એનું ટોળું બતાવે છે. એ રોબોટ છે મેટાલિક સિલ્વર ચાંદી કલર જેવા હોય છે. પછી ઇલેક્ટ્રિક બ્લુ કલર જેવા હોય છે. અને કહેવાય છે કે ગ્રીન કલર જેવા પણ આ રોબોટ હોય છે. જમણી બાજુનો જે ખૂણો છે તે આ રોબોટ બતાવે છે. સમ વેર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still switch out. હવે આ જે રોબોટ છે એમાંથી સમ એટલે કે જે થોડાક રોબોટ છે ને એ રોબોટ છે એ વેર મૂવિંગ એટલે આમ ચાલતા હોય છે. આમ રોબોટ તો આ રીતે ચાલે, તો આ જે રોબોટ છે પોતે મૂવ થઈ રહ્યા હોય છે, ચાલી રહ્યા હોય છે. ત્યાર પછી અબાઉટ એઝ ઇફ એટલે કે જાણે કે. આ એઝ ઇફ છે એનો અર્થ શું થશે? એઝ ઇફ એટલે કે જાણે કે. આ એઝ ઇફ છે ને એ ગ્રામરની અંદર એઝ ઇફ વાળી એક આખી વાક્ય રચના. અને એઝ ઇફ નો અર્થ થશે જાણે કે. જાણે કે એટલે શું?
તમને એની સાથે જે એજિપ છે ને એની સાથે હંમેશા હી કે જે સી જે કરતા હોય ને એની સાથે હંમેશા વર એટલે કે આપણે જે વેર કહીએ છીએ ને એ વર જ આવે. એક સ્પેશિયલ વાક્ય રચના છે અને એજિપનો અર્થ થાય જાણે કે. હવે એમ નામ તો ખ્યાલ નહીં આવે, આપણે ગ્રામર ભણીશું ત્યારે સમજીશું, પણ અત્યારે વાત કરી છે તો થોડીક વાત કરી દઉં કે એજિપ છે એનો અર્થ એવો થાય જાણે કે. હવે હકીકતની અંદર હું વાત કરું કે કોઈ આપણે વ્યક્તિ હોય તો એક સામાન્ય રીતે આપણે ક્રિકેટ રમતો હોય તો આપણે કહેતા હોય કે આ વ્યક્તિ છે ને વિરાટ કોહલી જેવું રમે છે, આ વ્યક્તિ છે એ ધોની જેવું રમે છે. પણ હકીકતની અંદર એ વ્યક્તિ છે એ વિરાટ કોહલી નથી કે એ વ્યક્તિ ધોની નથી, પણ આપણે એવું કહીએ છીએ કે આ વ્યક્તિ વિરાટ કોહલી જેવું અથવા તો ધોની જેવું રમે છે. તો એના માટે આપણે ઇંગ્લિશની અંદર એવું કહી શકીએ કે સમજી લો કોઈ સંજય છે એનું નામ છે, તો સંજય પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ હી વેર મહેન્દ્રસિંહ ધોની. તો આ એક વાક્ય રચના થઈ. તો અહીંયા એઝિપ આવ્યું એટલે કે આ જે સંજય છે ને એ પોતે મહેન્દ્રસિંહ ધોની નથી, પણ એ મહેન્દ્રસિંહ ધોની જેવું ક્રિકેટ રમે છે. તો એની સાથે આપણે કહેવાય છે ને એ એના જેવું રમે છે, એના જેવું છે, એટલા માટે આપણે એઝિપનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જે એઝિપ છે ને એ એવું જ કહે છે કે એઝિપ એટલે કે જાણે કે પ્રેક્ટિસિંગ. આ જે રોબોટ છે ને એ જાણે કે પ્રેક્ટિસ કરતા હોય. શેની પ્રેક્ટિસ કરતા હોય? ટુ વોક એટલે ચાલવાની. રોબોટ આમ ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એવા રોબોટ ત્યાં મૂવ થઈ રહ્યા હતા, ચાલી રહ્યા હતા. પ્રેક્ટિસિંગ ટુ વોક એટલે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. વાઇલ એટલે જ્યારે. સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચ આઉટ. અને સમ એટલે થોડાક બીજા જે રોબોટ હતા એ સ્ટૂડ એટલે ઊભા હતા. સ્ટીલ એટલે હજુ સુધી, સ્વિચ આઉટ એટલે કે આમ સાનામાં ઊભા હતા. એમને કંઈ પ્રેક્ટિસ તો કરવી નથી. આઉટ ઓફ ઓપરેશન એટલે કે કોઈ એ પ્રેક્ટિસની અંદર નતા. બીજા રોબોટ થોડાક ચાલી રહ્યા હતા અને થોડાક રોબોટ એમના ઊભા હતા. જસ્ટ અ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ. જસ્ટ એટલે કે જેવો કે આ પ્રેમ ચોપરા છે ને એ સ્ટેપ્ડ ઓન એટલે ડગલા માંડવા, પગલા માંડવા. એટલે જેવો પ્રેમ ચોપરા છે ને ડગલા માંડે છે, પગલા માંડે છે. ક્યાં કણે? થ્રેશોલ્ડ. થ્રેશોલ્ડ એટલે ઉંબરો. આપણે ઘર હોય તો કે ઘરની અંદર જે ઉંબરો હોય છે, તો જેવો આ કહેવાય છે ને પ્રેમ ચોપરા એ ઉંબરાની અંદર પગલા માંડે છે. હોલ છે ને હોલ, એના ઉંબરાની અંદર પગ માંડે છે. તો કે એમાંનો જે એક રોબોટ છે ને, આ જે રોબોટ એ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. સ્વિફ્ટલી એટલે ઝડપી. એક રોબોટ છે ને એ ઝડપી કેમ એટલે આવે છે ફોરવર્ડ એટલે સામે. આ જેવો ઉંબરાની અંદર પગ માંડે છે તો રોબોટ સામેથી આમ ફટાફટ એની પાસે આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. હવે આ રોબોટ છે ને બોલે છે, શું કહે છે? ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. રોબોટ તો એ રીતે જ બોલે કે માણસ કોને બોલે નહીં. એટલે આ રોબોટ છે એની સામે આવે છે, આવીને શું કહે છે? ગુડ ડે સર, તમારો દિવસ સારો રહે. વેલકમ, તમારું સ્વાગત છે ટુ સુપર રોબોટ પ્લાઝા. એટલે સુપર રોબોટ પ્લાઝાની અંદર સર આપનું સ્વાગત છે. આવું રોબોટ એ પ્રેમ ચોપરાને કહે છે. ત્યાર પછી વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. વી હોપ એટલે કે વી એટલે અમે, હોપ એટલે આશા રાખીએ છીએ. અમે આશા રાખીએ છીએ, અમને આશા છે કે યોર વિઝિટ તમારી જે મુલાકાત છે હિયર એટલે કે અહીંયા અમારા જે મોલની જે મુલાકાત છે ને એ પ્રૂવ્સ એટલે સાબિત થાય. એ સાબિત થાય છે. વર્થવાઇલ એટલે કે યોગ્ય. અમે એવી આશા રાખીએ છીએ કે તમારી જે આ મુલાકાત છે ને એ યોગ્ય સાબિત થશે. એટલે કે તમારા ખોટો ફોગટનો આંટો નહીં થાય, તમને કંઈક કામ આવશે એવી અમે આશા રાખીએ છીએ કે તમારી મુલાકાત યોગ્ય સાબિત થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. આ જે વાત છે ને કે વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, એ વાત છે એ સિલ્વર કલરનો એક રોબોટ છે ને સેડ એટલે બોલે છે. અને બોલે છે કેમાં? તો કે મેટાલિક વોઇસ. મેટાલિક વોઇસ એટલે મશીનની ભાષામાં, રોબોટની ભાષામાં એ પોતે બોલે છે. આગળ બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપરા સમવોટ બીવિલ્ડ. તો હવે શું થાય છે? તો કે આ પ્રેમ ચોપરા છે ને એ બ્રિલિયન્ટ એટલે મનની અંદર આ મમ્બલ એટલે કે મંદ હાસ્ય કરે છે. મનમાં એ પોતે મનની અંદર, પોતાના મનની અંદર હાસ્ય કરે છે અને ખુશ થઈ જાય છે. કે બ્રિલિયન્ટ, વાહ, તેજસ્વી. પ્રેમ ચોપરા છે ને સમવોટ કેવું? બેવિલ્ડ એટલે એને નવાઈ લાગે છે, આશ્ચર્ય પામે છે. ભાઈ રોબોટ જો તો ખરો માણસની જેમ બોલે છે. તો આ પ્રેમ ચોપરા છે એ પોતે એક કહેવાય ને આશ્ચર્ય પામે છે. આગળ ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુવર્ડ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. હવે જે સેલ્સમેન છે ને એ ગેવ એટલે આપે છે પ્રાઉડ સ્માઇલ એટલે કે એક સ્માઇલ આપે છે, આમે હાસ્ય કરે છે. પ્રાઉડ એટલે આમ થાય ગર્વ, પણ ગર્વથી આમ ખુશ થઈને સ્માઇલ આપે છે.
એઝ હી હેડેડ ટુવર્ડ, અને હેડેડ ટુવર્ડ એટલે કે કહેવાય ને ટુવર્ડ એટલે સામે અને હેડેડ એટલે નજીક, એની નજીક જાય છે. અને શું થાય છે તો કે આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક વોઇસ. એટલે આઇસોલેટેડ એટલે શું થાય? સિંગલ એક કહેવાય ને કે સિંગલ એક જ તેમ. અને સ્કલ્ચર હોય ને તો એનો અર્થ થાય ઝુમખું, સમૂહ. સ્કલ્ચર એટલે શું થાય તો કે ઝુમખું. અને આઇસોલેટેડ એટલે સિંગલ. તો કે એક રોબોટ છે ઇન મેટાલિક બ્લુ કલરનો રોબોટ છે. તો કે એ રોબોટ શું થાય છે તો કે એ નજીક જાય છે, રોબોટ નજીક આવે છે. This one is perfectly programmed to function in the household. શું કહે છે? આ સેલ્સમેને શું કર્યું તો કે એક સ્માઇલ આપી, એવી પ્રાઉડ એવી સ્માઇલ આપી, ગર્વથી સ્માઇલ આપી, અને એ નજીક જાય છે. અને નજીક જઈને શું કહે છે? નજીક ક્યાં જાય છે તો કે આઇસોલેટેડ રોબોટ છે. તો કે એક સિંગલ એવો રોબોટ છે. બાકી આપણે આગળ જોયું તો કે જમણી બાજુના ખૂણાની અંદર ઘણા બધા રોબોટ હતા. તો કે આ રોબોટ છે ને એક સિંગલ રોબોટ ઉભો છે અને એની પાસે જાય છે અને મેટાલિક બ્લુ કલરનો હોય છે. તો કે ધાતુનો પણ બ્લુ કલર જેવો હોય છે, ત્યાં જાય છે. અને શું કહે છે આ સેલ્સમેન પ્રેમ ચોપરાને કહે છે કે ધીસ એટલે આ રોબોટ, આ જે આઇસોલેટેડ સિંગલ રોબોટ છે એ રોબોટ અમારો પરફેક્ટલી પ્રોગ્રામ છે. આ રોબોટની અંદર અમે પરફેક્ટ પ્રોગ્રામ કરેલો છે. આની અંદર અમે કંઈ કચાશ નથી રાખેલી. એની અંદર ફંક્શન છે, દરેક પ્રકારના ફંક્શન એ વ્યવસ્થિત અમે એની અંદર રચના કરેલી છે. શેના માટે? હાઉસ હોલ્ડ, ઘર માટે. ઘરના તમારે કાર્ય કરવો હોય એના માટે આ રોબોટ છે ને તમારા માટે પરફેક્ટ છે. હાથ લઈ જાઓ તો હાઉસ હોલ્ડ, ઘરના જે કાર્ય હોય, કેવા કાર્ય તો કે ક્લિનિંગ, સાફ સફાઈ કરવી, અરેન્જ એટલે ગોઠવણી કરવી, આડી અવળી વસ્તુ બધી પડી હોય તો એને વ્યવસ્થિત ગોઠવી. ત્યાર પછી કલેક્ટિંગ ગ્રોસરી, કલેક્ટ એટલે ભેગું કરવું, અને ગ્રોસરી એટલે કે કહેવાય આપણે ઘર વખરીની સામાન, જે કરિયાણાની જે વસ્તુ હોય એ વસ્તુને ભેગી કરવી. ફ્રોમ ધ સુપર માર્કેટ જે માર્કેટ હોય એ માર્કેટમાંથી કરિયાણાની જે વસ્તુ હોય એ ભેગી કરવી, એના માટે આ રોબોટ કાર્ય કરશે. વસ્તુઓને ગોઠવણી કરવી હોય એના માટે કાર્ય કરશે. સાફ સફાઈ કરવી હોય એના માટે કાર્ય કરશે. ત્યાર પછી ટેન્ડિંગ ધ લોન એટલે આપણે ગાર્ડનની અંદર જે કંઈ લોન હોય એ લોનને કાપણી કરવી, એને સરખી કરવી, એ કાર્ય પણ રોબોટ કરશે. મેલિંગ લેટર્સ, મેલ કરવા, આપણે જે ઈમેલ કરીએ ને ફોનની અંદર, એવી રીતે મેલ કરવા માટે આ રોબોટ છે તમારો જે લેટર છે એને પણ મેલ કરશે, એના માટે પણ વપરાય છે. હવે અહીંયા એક શબ્દ આવ્યો છે તો હું વિદ્યાર્થી મિત્રો તમને કહી પણ દઉં. અહીંયા જે લેટર શબ્દ આપેલો છે તો આ લેટર છે ને એના 3 અર્થ થાય છે, ખાસ યાદ રાખજો. તો કે જો તમને કદાચ આ રીતે આપેલું હોય LETTER અને LATER, આ ત્રણેય શબ્દો તો લેટર જ છે, પણ આ ત્રણેયનો અર્થ મીનિંગ અલગ અલગ છે. અહીંયા તમે આ જે શબ્દ જોવો છો LETTER, લેટર એટલે આ શું થશે? પત્ર. જે આપણે પત્ર લખીએ ને એ છે. આ લેટરનો અર્થ પત્ર થશે. જ્યારે અહીંયા LATTER તો કે આ લેટર છે ને એ લેટર છે ને એક ક્રમ બતાવે છે. સમજી લો કોઈ વ્યક્તિ લાઈનમાં ઊભા હોય, 10 વ્યક્તિ હોય, હું એમ કહું તમારા પાછળનો જે વ્યક્તિ, તો જે ક્રમ બતાવે એ ક્રમ માટે અહીંયા આ લેટરનો ઉપયોગ થશે. અને આ લેટર છે ને એનો અર્થ થશે પછી, સમય માટે. આપણે સામાન્ય રીતે કોઈ સાથે કોઈને ફોન કરતા હોય તો ફોનની અંદર કોઈ વ્યક્તિ સામે વ્યસ્ત હોય, બીજી હોય, તો તરત આપણને એની અંદર જો એક વ્યક્તિ બોલે છે કે યુ કેન કોલ લેટર. લેટર એટલે પછી, તમે એમને પછીથી કોલ કરી શકો છો. તો આ ત્રણેય જે લેટર છે એનો અર્થ ખાસ યાદ રાખજો, જીવનની અંદર કામ આવશે. તો કે આ રોબોટ છે એ મેલ કરે છે લેટર. પછી રિલેટિંગ યોર પ્રોગ્રામ, તમારા જે પ્રોગ્રામ હોય એને મેલ કરે, જે એને લગતા જે પ્રોગ્રામ હોય એને મેલ કરશે. અને ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ, તમારા ટીવીની અંદર જે શું કહેવાય, જે એને લગતા જે પ્રોગ્રામ હોય એને મેલ કરશે. અને સિલેક્ટ કરશે ન્યૂઝને ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. તમારું જે પેપર હોય, ન્યૂઝ પેપર હોય, કોઈ મેગેઝિન હોય, એની અંદરથી તમે જે સિલેક્ટ કરવાનું કહેશો, તમને જે ઇન્ટરેસ્ટ લાગતી વસ્તુ, જેની અંદર તમને રસ લાગે છે એ વસ્તુઓને પણ સિલેક્ટ કરવાનું કામ આ અમારો રોબોટ કરશે. ત્યાર પછી ધીસ સેલ્સમેન પોઝ ફોર બ્રીથ એન્ડ કન્ટિન્યુ all your need is the remote control monitor from command. હવે સેલ્સમેન શું કરે છે? આ સેલ્સમેન આ બધી વાત કરે ભાઈ, એ તે પછી માણસ છે, એ તો કઈ રોબોટ છે ને, એને શ્વાસ બાસ તો લેવાનો. એટલે આ જે સેલ્સમેન છે એ પોઝ એટલે અટકાય છે, ઊભો રહે છે. શું લેવા ઊભો રહે છે? ફોર બ્રીથ એટલે શ્વાસ લેવા માટે. બોલતો માફી તો ગયો હોય. એટલે આ સેલ્સમેન છે એ થોડી વાર ઊભો રહે છે, શ્વાસ લે છે, અને આગળ શું કરે છે? પાછો કન્ટિન્યુ કરે છે. શું કહે છે? ઓલ યોર નીડ એટલે જરૂર હોવું. તમારે જે કઈ વસ્તુની જરૂર છે ને, તો એના માટે તમારે શું છે? આ રોબોટ પાસે તમારે કાર્ય કરવું છે ને, તો તમારે શું વસ્તુની જરૂર પડશે? તો શું કહે છે? એક રિમોટ કંટ્રોલ જોઈશે. બસ તમારે રિમોટ કંટ્રોલ હાથમાં રાખવાનું, એનું મોનિટર ફોર કમાન્ડ,
એટલે એને કમાન્ડ એટલે આદેશ. તમારા આદેશ આપવા માટે બસ રિમોટ હાથમાં રાખવાનો. તો હવે ઓલો પ્રેમ ચોપરા હતો એ તો પોતે ચોર હતો, એને જોતું હતું આ જ તે.